જ્ઞાનધારા ચેનલમાં ફરી એકવાર આપણે રોયશાળા ગામમાં આવ્યા છીએ અને ત્યાં એક ખોડ ભગત અને આપણા નિરાજ પંથના આચાર્ય એવા સંતોના દર્શન કરીએ અને આગળ પ્રશ્નથી સત્સંગ શરૂઆત કરીએ. બોલો સદગુરુ રાજની જય. ગુરુ નામ એક સમાન હૈ, કહે રાજુપુરી રામ શરણે, સદગુરુ ઠામે ઠામ હૈ, કહે રાજુ પરવીણ રામ હૈ, સદગુરુ ઠામે ઠામ. પરવીણ રામ મહારાજના શિષ્ય રાજુભાઈ સરસ મજાની એક સાખી બનાવી અને આ સંતોને કે હું કહેવા માગે છે, કોઈ ઠામ ઠાલું નથી. લાલજી મહારાજ કે આ ઠાકર ઠામો ઠામ, આવું કૃષ્ણએ ગીતાજીમાં ગાયા. લાલન જે જેને આતમ નહીં ઓળખાયા. કોઈ ઠામ ઠાલું નથી. પણ રાજુભાઈએ જે સાખી બનાવી તો ઠામની અંદર કેવી રીતે છે આપણે જોઈ. સમુદ્ર નજીક જઈ એના તરંગો મોટા મોટા ઉઠતા હોય, પણ તરંગો શેના બને છે? આ એક જ્ઞાન છે કે તરંગો સમુદ્રના બને. હજી વાત ખોટી છે. સમુદ્રના તરંગો બને જ નહીં. તો એવું નિરાંત મહારાજે સમજાવ્યું કે આ જળના તરંગો છે. જેમ આ મનુષ્ય અવતાર, એની અંદર આપણને જે અવતાર મળ્યો છે તો જળ વિના જીવન હાલે નહીં. આ જળથી બનેલો. પાણીની હવેલી મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? આ એક પાણીની હવેલી બનાવી છે. એવી રીતે સમુદ્ર છે, પાણી જ છે. પણ આપણને પાણી દેખાય નહીં. ઘાટ દેખાય, અઘાટ દેખાય નહીં. તો નામ છે, અનામ જેને કહેવાય, એ નજરે નથી આવતું. પણ છતાં સંતો શાન કરે છે. શાનમાં શાન. એક કહું ગુરુની પાનબાઈ. આ જગતમાં દેહ તો રામ કૃષ્ણ અનેક સંતો જેના તેરવાના વેઢે ગણવી તો ગણાય નહીં. આટલા સંતો છતાં કોઈનો દેહ રહ્યો નથી અને રહેશે પણ નહીં. પણ છતાં સદગુરુ એવા કૃપાળુ, સદગુરુ એવા દિયાળુ છે કે આ જીવને જીવતા મોક્ષ સોંપી દેશે કે હવે તારા હાથમાં આ સાવી છે. માસ્ટર સાવી જેને કહેવાય, જ્યાં લગાડો ના લાગી જાય. એક જ સાવી ગુરુના ઘરની છે. ત્યારે લોયણબાઈ લાખાને કહે છે, એ જીરે લાખા ગુરુજી, એ આવે તો તાળા એવું ઉગડે. ખુશી મારા ગુરુજીને હાથ એ લાખા રે. આવા 12 વર્ષે ગુરુજી આવ્યા. લીધી કાંઈ લાખાની સંભાળ,
એ જી હાથ રે ફેરવો ને કાયા થઈ એમની. આ ગુરુ મહારાજે બધા ઉપર હાથ મૂક્યો છે. હાથ મૂક્યો ને કાયા એની થઈ ગઈ એમની. શું કામ? કે શરીરથી એને જુદો કરી નાખ્યો. શરીર એ તું નથી. શરીરથી વેગળો રે, પરમાત્મા તને ગોતતા ગોતતા આવે. એવું નિરાંત મહારાજે જ્ઞાન દીધું. પણ આ પાંચ તત્વનું શરીર છે, જેમ સમુદ્રની અંદર તરંગો દેખાય છે એમ આ પાણીના તરંગ છે. બાકી તો આખરમાં મૂળ સ્વરૂપ તો એનું વિખ્યાત છે. એટલે સંતોએ કીધું કે આ દેહનો મોહ ન કરવો. આ દેહ ગુરુ મહારાજ, સંતો, ભગવાન, ઈશ્વર જે કયો એણે આપ્યો છે. તો આ શરીરથી કોઈની સેવા થાય, આ શરીરથી કોઈને આનંદ થાય. અને જેવી રીતે રાજુભાઈ ગામડે ગામડે આવા સંતોને એક સેવાનો ભાવ છે, સેવા કરવી. આ શરીરથી સેવા કરતા આ દેહથી મુક્ત થવાય છે, આવું નક્કી છે. એ જીરે લાખા નાદ રે આ બુંદની તમે એ જી ગાંઠ મટાડો રે. પછી તમે અકર્તાના ઘરમાં એ જી આવો રે. હા એ જીરે લાખારી ગુરુ એ સંત મારે એ જી તમે અંતર નવ ભાળો રે. આ તમે ગુરુમાં હરિને, હરિમાં ગુરુને એ જી ભાળો. હા એ જીરે લાખારી ગુરુ એ સંત મારે એ જી તમે અંતર નવ ભાળો રે. આવું ગુરુ મહારાજે લોહીણબાઈને અતિશય પીડા થાય છે ત્યારે, લાખાને પીડા થાય છે ત્યારે લોહીણબાઈ પોતાને ધ્રુજતા આંસુએ આટલું કહે છે કે જીરે લાખા, આ પીડામાંથી જો પાર ઉતરવું હોય, આજે આપણને આ પીડા જ છે, જન્મ મરણ, આ શરીરની પીડા. આનું આ શરીર એક દિને સમય લીલા લહેર કરાવે અને એક દિને સમય આનું આ શરીર, આ દેહ આપણને રોવરાવે. એટલે આવા પરમ સંતો હોય ત્યાં જઈ તેમને જે આ જ્ઞાન વિજ્ઞાન સહજમાં, જેમ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે આત્મા બળતો નથી, આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. એ અર્જુન, પાણી એને પલાળી શકતું નથી, અગ્નિ જેને બાળી શકતો નથી, એવો જે પરમ આત્મા છે એની તને હું વાત કરું. અને એની વિશે શ્રી કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રની અંદર અર્જુનને આ ધર્મ સમજાવ્યો. એ ધર્મને આપણે જાણવી છીએ. તો ન જાણતા હોય આવા કોઈ સંતો હોય તો એમાં પૂછવામાં કોઈ વાંધો નથી. અને હું તો એવું તમને ખરેખર કહું કે એક વખત પૂછી લેવું, પછી આનંદ માણી લેવો, આ જીવનનો લાવો છે. અને હવ પ્રેમી ભક્તોને મારી વિનંતી છે કે આવા સંતો પાસે જાજો, એના સહવાસમાં રહેજો, સત્સંગ ભજન એનું સાંભળજો. આ કરવાથી જીવનનો ઉદ્ધાર થાય ને. નિરાંત મહારાજની આજે રોહિશાળા મુકામે બુધાભાઈને ઘેરે અને અમારે હંસાબેન એમના ઘેરે સત્સંગ ભજનનું આયોજન અને બધા સંતો પધાર્યા. તો ગુરુ મહારાજના ઘરની વાત
જે નિરાંત મહારાજે સરસ મજાની સિદ્ધિને શોર્ટકટમાં બતાવી. રસ્તા તો અનેક છે, પણ નિરાંત મહારાજે જે રસ્તો બતાવ્યો, નામ વિશે કીધું. નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નીપજે, વરસે મેઘ નિરાંત મહારાજે કીધું કે નામ નગર નવખંડમાં. આપણે જોઈએ તો ખંડ ગોતવા જાય, પણ આ શરીરમાં સંતોએ નવખંડનું વર્ણન કર્યું છે. એક એક ખંડમાં કેટલા કેટલા નામ છે. જોકે આગળના વિડીયામાં વાત કરી હતી કે એક હાથ અધર કરોડ 22 નામ છે, પણ नाम बहुत नाम संसार में ताके मुक्ति न होय. गुप्त नाम तो गुरुए बतायु, आने बूंदे विरला कोई. આપણે હરિતારા નામ છે 1000. તો આ હંસાબેન બેઠા, એને કોઈ માસી કે, કોઈ કાકી કે, કોઈ દાદી કે, માં કે, અનેક નામ આવે. પણ એમાંથી જે મુખ્ય નામ, જેને આધાર કાર્ડ, રેશન કાર્ડ અનેક જગ્યાએ વાપરવામાં આવે, એ નામ ગુપ્ત છે. સંતોએ શું કીધું કે રામ નામ કી ઔષધિ, અરે ખરી ખંત સે જો ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. રામના નામનું માતમ છે. સંતોએ કીધું કે લેજો રે કોઈ રામનું નામ. આપણે ગુરુ શરણમાં ગયા તો રામનું નામ લેવા ગયા. આ જગતમાં અનેક જીવ છે. राम राम सब कोई कहे, ठग ठाकुर ने शोर. आ ध्रुव प्रहलाद छो तर गया, वो नाम था कोई और. संतोए एवं नामनी बात करी है. निरांत महाराजे के नाम लिया सब किया से, शास्त्र का भेद, बिना नाम नरके गया भटभट 4 वेद. नामनो महिमा अगाध संतोए कीधो से. रामे गण्या गणाय एटला तारा पण एना नामे अनेक संतोने, अनेक भक्तोने आ जगतमांथी मुक्ति में अपावी छे. अने लालन महाराजे एक खरी बात कीधी छे. अरे जगत में ए भाई अनेक भक्तो, ए जीवता मोक्ष पद पाया. अरे जगत में अनेक भक्तो, ए जीवता मोक्ष पद पाया रे. मुआ केड़े नर मुक्ति मागे, ए जन मूरख केवा के डाया. ए लालन जेने ए ज आत्म नहीं ओळखाया. लाल महाराजे एवं कीधुं, आ जगत में अनेक भक्तो जीवता मोक्ष पद पाया. मुआ केड़े नर मुक्ति मागे, तो एने मूर्ख केवा के डाया.
સંતોએ આવી ખરેખરી શાન ઘણા એવું સમજે કે ભાઈ અંતિમ સમયે જો આવું કોઈ નામ આવી જાય પણ ગુરુ મહારાજે જે નામ શ્વાસે શ્વાસે કર શ્વાસ કી સુમિરણી વથામૃત સ્વાદ ખોઈ, એવું જે શ્વાસે શ્વાસે ભજન ગુરુ મહારાજે બતાવ્યું. અંતિમ વેળા છે, શ્વાસ ચાલુ હોય તોય આ નામનું રટન થાય. અને રજોગુણ તમોગુણ આ એટલો બધો બળ ન કરી જાય, પણ સત્વગુણમાં રહી અને એનું શરીર છૂટી જાય. જેવી રીતે ભજન સત્સંગ કોઈ આવા સંતોનો સંગ કરવાથી જે આપણામાં સત્વગુણ છે એની વૃદ્ધિ થાય. દાડેથી સત્વગુણ વધતો જાય તો અંતિમ વેળાએ જે શ્વાસે શ્વાસે સમરણ ગુરુ મહારાજે બતાવ્યું હોય એ ચાલુ રહે અને એની પરમ ગતિ જે જીવ આ જગતમાં આવ્યો હોય અને એની જે સુરતા આપણે જોઈ છીએ, જળભરતનું આખ્યાન સાંભળવી કે અંતિમ વેળાએ એક હરણના બચ્ચાની અંદર એનું એક સુરતા રહી ગઈ તો એને એમાં અવતાર લેવો પડ્યો. એવી રીતે સંતોએ કીધું છે કે છેલ્લા શ્વાસે જો સમરણ ગુરુ મહારાજે બતાવ્યું હોય તો એ સમરણ રહે. બાકી તો અનેક સમરણ, જગતનું સમરણ કરે જગતને પામે, જીવનું સમરણ કરે જીવને પામે. અને પિતૃમાં કોઈ દેવમાં એનો જે છેલ્લા શ્વાસા હોય તો ન્યાય એનો વાસા થાય. જ્યાં સુરતા ના મુકામના વાસા, આવું સંતોએ સ્પષ્ટ કીધું. એટલે આખર ઘડી લગી ગુરુ મહારાજે ભજન બતાવ્યું, સહેજે સહેજે સમરણ કરીએ. અને આ જગતની અંદર સંતો એવી વાત, પણ છતાં સંતો દિયાળુ એટલે આ વાતને જાહેર કરે છે, પણ કેવી રીતે છે? આગુપત છે ગુરુનું ખાતું, એ જ જહાજ દરિયેથી રાખ્યું જાતું, આ ભાગ્ય વિનામાં નથી ભળાતું રે. કારણ કે ભાગ ન હોય તો આમાં નથી ભળાતું. ગુરુ મહારાજના ઘરની વાત ગમે એવી વાત સમજાવે, વિલો વિલ ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, અત્યારે હાલમાં કઈ જગ્યાએ છો, આ ઘર બતાવી દેજો, સદગુરુ શરણુમાં લેજો. કાયા પડશે હસલો ક્યાં હમાશે, એ ઘર બતાવી દેજો. એટલે એ ઘર સંતોએ બતાવ્યું છે. પણ આ જીવને એટલી બધી કર્મની ગતિ ન્યારી, ઉદ્ધવજી કર્મની કી ગતિ ન્યારી. એવું કર્મ કર્યા હોય કે જેના થકી આ ભક્તિનો ઉઘાડ નથી થતો. સંતો રાત દિવસ કથાયું ભજન સત્સંગ કેટલું સમજાવે આપણને. ગુરુના વચનમાં વિશ્વાસ નથી બેસતો. આપણું કર્મ એવું છે, કોઈનો બાક નથી. છતાંય સંતો સત્સંગ ભજન આમાં જવાથી ધીમે ધીમે સત્વગુણ વધતો જાય અને આખર એને જે ઉઘાડ થવો પડે, અનુભવ થવો પડે, એવો ખરેખર અનુભવ થઈ જાય. ત્યારે ત્યાંથી પાછો નથી વળતો. ત્યારે કહે છે સદગુરુએ જડી અપરંપાર, આ કોઈથી ઉખડે નહીં, ભલે લાખ મથે લુહાર. જ્યારે ગુરુની જડ જડી હોય અને જો એ ખરેખર, તો પછી લાખ લુહાર મથે તો એ જડ ઉખડે એવી નથી. કે હું કોણ છું, હરી છે કેવા, લાલન મહારાજે કીધું ને.
આ હું છે કોણ ને એ હરી છે કેવા એ જ જાલગી નો સમજાય. હું પોતે કોણ છું, હરી છે કોણ, એનો ભેદ નિરાત મહારાજે સ્પષ્ટ કીધું કે આ જીવ છે ને એક ઊંચ કોટીનાથી અને મહાન કે એનાથી મહાન આ જગતમાં કોઈ છે નહીં. પણ આખા જગતને ઓળખે, પોતે પોતાને ઓળખે નહીં. પણ ગુરુ મહારાજ એને સમજાવે, ઘણું સમજાવે કે ભાઈ હકીકત તારું સ્વરૂપ આ છે, તું આ છે. પણ છતાં એક નિંદરતા, ભય એવું જ્યાં લગી આ હૃદયની અંદર છે ને ત્યાં લગી પોતાનું સ્વરૂપ સમજાય એમ નથી. ગામડું ગામ બધા ભાઈઓ પ્રેમી ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે નવરાત્રિની અંદર કોઈ ખેલ કરી માતાજીનું, ગમે એ ભગવાનનું, અને પક્ષીની માટે અનાજ, કોઈ અપંગની માટે સેવા માટે જે કાંઈ એકઠું ધન થાય એ વાપરવું. નવરાત્રિનો સમય રામાયણ રમતા, પહેલો દિવસ રામનો જન્મ, બીજે દિવસે મોટા બાળક થઈને વિશ્વામિત્ર ઋષિ આવ્યા, લઈ ગયા. આ રામજીનું લગ્ન કરાયું. ત્યાંથી પાછા આવ્યા, કૈકેયીના 2 વચન. રામને વનમાં જવું પડ્યું, કેવટનો પ્રસંગ આવે છે. સબરીની પાસે જઈ ભગવાન અંતે પંચવટીની અંદર વાસ કરે છે. ત્યાં રાવણ આવે છે ને સીતાજીનું હરણ કરે છે. આ આખું પ્રસંગ હાલ્યો આવે છે. છેલ્લે અંગદને લંકામાં જવાનું થયું, એટલે જે લંકાની અંદર જવાનું હતું, જે અંગદ બનવાનું હતું, એને તાવ આવ્યો, મજા ન રહી. એટલે બાજુમાં રસુલભાઈ કંદોઈ હતા, એમને પૂછ્યું કે ભાઈ તમે આજ નથી આમાં પાત્ર કે ભાઈ મને કાંઈ આવડે નહીં, કે અમે શીખવાડવી. જ્ઞાન એવું છે, શીખવાડેલું ટકતું નથી, પણ અનુભવમાં આવી ગયું આ વસ્તુ છે સાચી. નિરાત મહારાજે કીધું કે કાઠ કલ્પના કાશી, આ દંતને મધ્યમાં બોલે આ વસ્તુ છે સાચી. આ ભાઈને તૈયાર કર્યા, રાવણની સભા હાંકડે ઠેઠ ભરેલી કે પણ મારે બોલવાનું કે આટલું જ બોલવાનું. રાવણ પૂછે કે હે મરકટ વાંદર, તું કોણ છે? તાકે એમ કહેવાનું કે રામનો દૂત છો, એટલું બોલવાનું. રાવણની સભા હેકડે ઠેઠ ભરી છે. આ અંગત બનાવેલો ભાઈ વ્યક્તિ ત્યાં જાય છે. રાવણ જોરથી બોલે છે કે હે મરકટ વાંદર, તું કોણ છે? આને શીખવાડેલું હતું એ બધું ભૂલાઈ ગયું કે ભાઈ હું તો આ રસુલભાઈ કંદોઈ સૌ, કે કારણ કે ઠેકાણે આવી ગયું. એમ ગુરુ મહારાજે આપણને સમજાયું કે તું ખુદ સોહમ આત્મા છે, તારથી મોટું આ જગમાં કોઈ નથી. પણ આ ખેલની અંદર, આ જગતનો ખેલ છે, રામાયણનો ખેલ છે, અનેક રામાયણ પૃથ્વી ઉપર છે. આની અંદર આપણે ભૂલી ગયા કે આપણે કોણ છીએ. શીખવાડ્યું ગુરુ મહારાજે, છતાં ભૂલી ગયા. ખરો સમય આવે ત્યાર નથી રહી શકાતું, ત્યાં ઠેકાણે આવી જાય કે હું હરિજન છું, બ્રાહ્મણ છું, કોળી છું, ભંગી છું, હય છું, ઉતાર છું. નકર ગુરુ મહારાજે આથી પર બતાવ્યું, આ જાતિ ને પ્રાચી એ નહીં હરિના દેશ મારે, આવી રે રૂડી પાળવી રીત રે. કારણ કે આવી એક રીત છે, ગુરુ મહારાજે રીત બતાવી છે કે આ રીતે રહેવું. પણ આપણે તો અનેક રીત જે જૂની પડી ગઈ છે કે હું આ સૌ, ફલાણા આ છે. પણ ગુરુ મહારાજે આ રીત બતાવી કે આ જગતમાં કોઈ જાતિ ભેદ છે નહીં, કોઈ જાત છે નહીં. સજાતી ને વિજાતીની ગંગા સતી કે ઝૂકતી બતાવું પાનબાઈ,
અને બીબે પાડી દઉં બીજી ભાત. આવું સરસ મજાનું જ્ઞાન નિરાંત મહારાજે એકદમ શોર્ટકટ. પણ આપણે ખાડા ગાળવી, એ કાંઈ ખાડો ગાળવી, એ કાંઈ ખાડો ગાળવી, એમાં પાણી પીવા ન મળે. પણ 100 ફૂટનો દાર મેકાઈ દીધો હોય તો પાણીનો ધરોવ થઈ જાય. એને ખાડા કરવાથી પાણીની તૃષા પીડાય એવું નથી. પણ ગુરુ મહારાજ કે એવો દાર મૂકી દો, કોઈ શરણમાં વહી જાઓ, સદગુરુના શરણમાં વહી જાઓ કે ત્યાં તમારો ઉદ્ધાર થઈ જાય, પાણી પીવા મળે. એવું જે અમારે રાજુભાઈ નિરાંત મહારાજના અનેક આચાર્યોને આ જગતની અંદર ક્યાં રહે, ક્યાં એમનું વતન છે, એવી જે સેવા કરી આ રાજુભાઈનું ધન્યવાદ, ખરેખર ધન્યવાદ. અને પરિણામ મહારાજના એક શિષ્ય છે અને આવી સેવાનો ગામડે ગામડે પોતાના ખર્ચે, અન્ય કોઈનું ખર્ચ નહીં લેવું. અને આવા સંતોની જે ગાથા કઈ જગ્યાએ અને સંતોનો સમાગમ એને અહોની મળ્યા કરે એ મોટો લાભ છે. એટલે આજે બુધાભાઈને ત્યાં અમારે શિષ્ય છે એમના ઘેરે મહારાજ ગુરુ મહારાજને તેડાવી અને એમને સત્સંગ ભજન અને સરસ મજાનું આયોજન ગોઠવું. એટલે એને પણ ધન્યવાદ, રાજુભાઈને ખૂબ ધન્યવાદ. બધા સંતોને પરમાત્મા સદગુરુ ઠાકર મહારાજ બધાના હૃદયમાં બિરાજમાન છે એવા જે પરમ વેદની બધાને નમસ્કાર. જય ગુરુ મહારાજ, જય.